બનવું એવો હતો બનુ મિત્ર તો બનવું એવો અસુદામાન માધવા જેવો. ભગવાન રામ એમ કહે છે કેડી દડાની રમતું રમવા ગયા દશરથ રાજાને જમવા બેસવું હતું એટલે માણસને કીધું કે જાઓ રામને બોલાવી આવો મહારાજને જમવું છે. એટલે માણસ ગયા, રામ કીધું કે મારી ઉપર દાંત ચડ્યો છે હું નહીં આવું. એટલે સુમત ગયા, સુમતને પણ એ જ જવાબ આપ્યો. માં કૌશલ્યા ગયા, એને પણ એ જ જવાબ આપ્યો. છેલ્લે કઈ ગયા અને રામને કીધું જો તું નહીં આવી ત્યાં સુધી અહીં બેસીશ. ત્યારે રામ દોડી આવી અને કહે છે કે હે માં, હું જમવા એક શરતે આવું, તું મારું કામ કર. મેં જે હેતુ તે અવતાર લીધો છે એમાં તું મને મદદરૂપ બન તો હું આવું. કઈ કે મારો રામ જો રોટલો ખાવા આવતો હોય ને તો ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું. કે માં પ્રાણ કાઢવો તો બહુ વહેલો છે, 5 જ મિનિટનું દુઃખ. કે તો કે આ તો ઈથી નહીં અઘરું છે, કલંક ઓરવું પડશે. સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી તારું નામ લેવા કોઈ રાજી નહીં થાય. ત્યારે કઈ કે છે જો મારો રાઘવ રોટલો ખાવા આવતો હોય તો ઈ કરવા હું તૈયાર છું, બોલ ને શું કરવું. ત્યારે કહે છે કાલે મને રાજ તિલકની બદલે વનનું રાજ અપાય. અને ત્યાંથી બહાર નીકળી ગયા. અને કહેવાય છે કે મંથરા છે એ આવે, સીતાજી છે એ નકુચામાં આંગળી રાખી અને પોતાની ચોડીઓ ખખડાવે. અને મંથરા છે એમ કહે છે કે માં બહુ રૂડી લાગે. અને એટલામાં ભગવાન આવી ગયા દંડોળીને જગાડી કે શું ધ્યાન ધરે. કે પ્રભુ તમારું, કે તારા મનમાં એવું છે ને કે મારા હાથની જોડીઓ પહેરવી. કે પ્રભુ એવું ભાગ તમારું ક્યાંથી હોય. ભગવાન કે એક વાત છે બની શકે. કે શું કે હોય સહાયક મંથરા મોહ અવતાર અને કાજ રાજ છોડ વનગમન કો હો ઉઠે આવાજ. પણ આ અવતારમાં નહીં. કે તો કે મેં નંદન કો નંદ પુની અને તું કુબજા પ્રિય પાત્ર હોય સહાયક મંથરા મોહ અવતાર અને કાજ. ત્યારે ભગવાન એમ કહે છે કે રામે કોઈથી કોઈનું ઋણ રાખ્યું નથી. અને કવિ કાગેનું એક ભજન લખે છે કઈ માતા રે એ કલંક ઓરું એનું એ નામ લખીને માતા રે કલંક ઓરાનું નામ લખીને
રાધાજી રૂઠના રામજી તો જવાનું છે ત્યારે શેષ નારાયણ કહે છે પ્રભુ મને રહેવા દો કે કેમ કે રામા અવતારમાં 14 વર્ષ ઉઘાડા પછી હાલીને થાકી ગયો હવે મારે આવું નથી તમારી ઘરે અને ભગવાન કે મુંજાય હું ગયો આ વખતે તને મોટો બનાવું તો મોટા બનાવીએ આજના તીર પર રામજી તો प्रभु धर्म हेतु अवतारे घोषणाई और मारे हूँ मोह यादगी नाई तू तो क्षत्रिय छो शाश्वत मने धारण करवा वाळो छो अने शिकारी ने जेम हंतान मने मारो मारो शुं वात हतो मैं बेरी और सुग्रीव प्यारा अवगन तोरे नाथ मोहे मारा अरे भगवान का बोली नतो शीख्या पण એટલું કીધું તું આ તો મારા અવતાર કાર્યમાં આવતું તું મેરા વગરનો છૂટકો નતો કૃષ્ણ અવતારમાં પ્રાચીના પીપળે મારા પગના પણાદર હતો જ ત્યારે બાણ ફટકારી દેજે તારો હિસાબ છૂટકે કરી લેજે કે કાગવાલી નો યાર કરેલો રોજ મેળો મારા પ્રાચીના પીપળે ભારત ભાગવત ભાગે રામજી જેના ઋણમાંથી ભગવાન રામ અખિલ બ્રહ્માંડના માલિક કોઈ મુક્ત ન થઈ શક્યા તો કોણ કે હરિ માયા હાર એ મોટી મોઢામાં માયા એ હાર મોટી મોઢામાં કે ઘડીક રાઘવ આગો વયો જા અને અયોધ્યાની ગાદીએ મને બેહવા દે તો રામ ના ન પડી શકે પણ છતાં એને બેહવા ક્યાં રાખ્યા કે રામ ના ગળાયા રામ કરાયે ભાડા પછી રાજસોતા માએ આ ભાડના ભાડા પછી ધૂળ માતા